આખો દિવસ બસ ખબર નહીં શું કામ કરતી હોય છે. હા, આ બાળને 8 વાગવા આવ્યા તો ચાના ઠેકાણા નથી. ચા મળશે? મમ્મીજી ચા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા એટલે ચા જ લાવવાની, સાથે નાસ્તો નહીં લાવવાનો. રોજ રોજ નવું નવું કહેવાનું. આજે થોડું મોડું થઈ ગયું. આ જોબ પર પણ જવાનું ને, બધે કેવી રીતે પહોંચું? આજનો દિવસ એડજસ્ટ કરી લો પ્લીઝ. હા હા, રોજ એ જ તો કરું છું. ખોટે ખોટા નાટક. આપણને આવ્યા અને 8 વર્ષ થઈ ગયા છે આ ઘરમાં, પણ તમારા ઠેકાણા કોઈ બદલાયા જ નથી. બસ આખો દિવસ એક જ કામ. ઘરના કામમાં તો ડોરો નથી, બહાર રખડવું છે, આ જ બધા ધંધા કરી ખાવા છે. અને નોકરી કરો છો તો નવાઈ નથી કરતા. આજકાલની બધી વહુઓ નોકરી કરતી જ હોય છે. હા તો નોકરી કરું છું તો તમારા લોકો માટે જ કરું છું ને. ઘરમાં 2 પૈસા આવે તો હેલ્પ થાય તમારા લોકોની. ધીમે બોલો, સંભળાય છે મને. ખોટે ખોટું જોરથી બોલવાની જરૂર નથી. મમ્મીજી પ્લીઝ, તમે મારી પાછળ શું કામ પડ્યા છો? હું માનું છું કે મારી અમુક આદતો હશે જે તમને નહીં ગમતી હોય. ઓબ્વિયસ છે એ વસ્તુ ઘરમાં રહેતા હોય ત્યારે. પણ બધી જ વાતમાં જો તમને તકલીફ પડતી હોય ને તો એ વાત ખોટી કહેવાય. બસ હા, આ બધી સિમ્પથી મેળવવાના ધંધા નહીં કરો. બધી ખબર છે. આ તમારા 2 ચહેરા છે ને મને બરાબર દેખાય છે. ખોટે ખોટા નાટક. ઘરમાં કામ ન કરવા પડે એટલે બધા નખરા. અને આ કામ કરવાની કંઈ જરૂર નથી. મારો દીકરો કમાય જ છે, પણ તમને એમાં ઘર ચલાવતા નથી આવડતું એટલે નોકરા કરવા જાઓ છો. બસ હવે કેટલો ગુસ્સો કરશો સવાર સવારમાં? આ ચા ઠંડી થઈ જશે, પી લો. ખબર છે ને કે હું ડાયાબિટીસની ગોળી લઉં છું, તો મને નાસ્તો નહીં આપો સાથે? તો પછી મારે રજા રાખવી પડશે. રાખી લો ને. આમે શું ઉકાળી લો છો નોકરા કરી કરીને? હા, નોકરા કરીને પ્રાઇમ મિનિસ્ટર બની ગયા. ના. આ ઘરના કામ કરો ને એટલે બહુ થયું. મમ્મીજી, ઘરમાં હેલ્પ કરવી ને એ પણ પ્રાઇમ મિનિસ્ટર જેવું જ કામકાજ છે. ઘરમાં ભૂખ્યા તો નથી બેસતા ને આપણે લોકો. ના. તમારો દીકરો એકલો કામ કરે તો મને દયા આવે છે કે હું થોડી હેલ્પ કરાવું, આગળ વધીએ આપણે લોકો. પણ ખબર નહીં તમને મારાથી શું વાંધો છે. વાંધો જ હોય. આ તમારા જેવી વહુ મળી હોય પછી અમારી શું હાલત થાય? વાંધો જ વાંધો છે મને તો. મને એ નથી સમજાતું કે તમને સીધી ભાષામાં ખબર નથી પડતી અને આટલા ભોળા બનીને જશો ક્યાં? કોઈ ભોળું નથી બનતું. આટલા વર્ષમાં તમારી સામે હું ક્યારેય નથી બોલી. ભોળા બનવાનું નાટક કરતી હોત ને તો ક્યારેક તો સામે બોલી જ હોત. મમ્મીજી, હું સાચું કહી રહી છું. તમે જેવી વિચારો છો ને એવી હું નથી. તમને શું લાગે છે કે મારું રૂપ અહીંયા અલગ અને બહાર અલગ છે એમ? હા, એવું જ છે. આ નોકરા કરવાના છોડો. 8 વર્ષ થઈ ગયા, ઘરમાં પારણું નથી બંધાયું. આખું ગામ મને પૂછે છે કે તમારી વહુ ક્યારે ઘરમાં બાળક આપશે? આ દુનિયા બાળકથી જ ચાલે છે. હા, બીજા કોઈ સંબંધો નથી. બસ હા, બસ રહેવા દો. આ બધા નાટક રહેવા દો. આ તમારી બ્યુટી ખરાબ ન થઈ જાય. તમારે નોકરી કરવી છે એટલે તમારે બાળક નથી આપવું, નહીં? બસ કરો મમ્મીજી, કેટલું બોલશો સવાર સવારમાં? આટલું તો કોઈ ન બોલે. અને રહી વાત આ બાળકની, તો 2 વખત અબોર્શન થઈ ગયું છે, તમને ખબર જ છે ને. એમાં મારો શું વાંક છે? જો આ બધી વાતને ઉખેડીને ખોટી મને હેરાન ન કરો. તમે કહેતા હોય ને તો હું જોબ પર નહીં જવા છે. એનાથી વધારે કંઈ? સરસ. નહીં જાઓ તો કંઈ મારી પર ઉપકાર કરો છો? હા, મારી પર ઉપકાર કરશો? ઘરે રહીને પણ આખો દિવસ ખબર નહીં કયા કામ કરો છો ને કયા નહીં, સમજ જ નથી પડતી. એ તો તમારા વિચાર આવા છે એટલે. તમને મારી સાથે ગમતું નથી ને એટલા માટે તમને એવું લાગે છે. બાકી હું બરાબર જ કરું છું. જે કરું છું ને એ રસ્તો મારા માટે બહુ બરાબર જ છે. હા, તમે જે કરો છો ને એ બધો રસ્તો તમારા માટે બરાબર છે, પણ અમારા માટે ખરાબ છે. એનું શું? બસ હવે તમારી વાત પતી ગઈ હોય ને તો મારે ઘણા બધા કામ છે. ચા પીવી છે કે લઈ જાઉં? ઓહ, આ મારું ઘર છે ને તું મને સારી ધમકી આપે છે? જા તારા કામ પતાવ. આમ પણ સવાર સવારમાં તારું મોઢું જોઈને છે ને મારો જ દિવસ બગડે છે. તો શું કામ બોલાવો છો મને? શું કામ બોલાવો છો મને? ચા પણ એના ડાચા જેવી જ બનાવી હશે, પણ શું કરે, પીવી તો પડશે. એક મિનિટ. ક્યાં જાઓ છો? અહીંયા
ગલ્લે. ફોર વ્હીલ કોની છે? આપણી. આપણી કે પછી મારી? આ ફોર વ્હીલના હપ્તા હું ભરું છું ને, તો તમારી કેવી રીતે થઈ? મારાથી થાય એટલી મહેનત તો કરું છું. અને જો હા તારી એકલાની ના કહેવાય, માનું છું કે તું જોબ કરે છે, નોકરી કરે છે, અને હમણાં જ હું પાછો આવું ને થોડું કામ છે મારે. શું કામ છે? કીધું તો ખરા, ગલ્લે જવું છે અને એક મિત્ર રાહ જુએ છે મારી. ગલ્લે શું લેવા જવું છે એમ કહેશો? તારું જ એક પાર્સલ લેવા જવાનું છે, તે મગાવ્યું હતું ને કોઈ પાસે. હવે એનો ફોન આવ્યો છે તો ત્યાં જવું તો પડશે ને લેવા માટે. હા તો જવું હોય ને તો એમનેમ જા. જરૂરી નથી કે તારે મારી ગાડી લઈને જવું પડે. તને ખબર છે ને કે મારી ગાડી જ્યારે જ્યારે તું લે છે ને ત્યારે મને નથી ગમતું. આ જ્યારે મેં શીખવાડી ત્યારે તને ગમતું હતું, હવે તને ગમતું નથી. હા તો તું કઈ નવાઈ નથી કરતો ને. હું પણ તારું બહુ રાખું છું. આ સમાજની સામે હું દેખાડું છું કે તું મારો પતિ છે, આપણી બંનેની વચ્ચે પ્રેમ છે. આટલી ઇજ્જત હજમ નથી થતી. મને બધી જ ખબર છે. આ તો હું છે ને બધું મૂંગા મોઢે સહન કરું છું, કોઈને કઈ કહી નથી શકતો, એટલે તું ફાયદો ઉઠાવે છે ને. તારી ભૂલ છે ને, જા કહી દે. મને કોઈ ફરક નથી પડતો. હા. મારું નામ છે, લોકો મને ઓળખે છે, અને જે લોકો મને ઓળખે છે ને એ લોકોને એમ જ છે કે મારા જેટલી સારી છોકરી આ દુનિયામાં કોઈ નથી. ફેંકું, એક નંબરની ફેંકું. હા, આખી દુનિયાને ખબર છે કે તું કેટલું ફેંકે છે, અને ફેંકવાની પણ કઈ લિમિટ હોય. હા, માપે મેળે ફેંકે તો વાંધો નહીં. ખબર જ છે બધાને કે છે કાંઈ નહીં અને દેખાડે છે જાજુ. તો પણ હપ્તા ભરવાના પૈસા નથી હોતા, ખબર છે? રોદરા રોતી હોય છે ત્યારે હું કંઈકથી બહારથી ગોતીને હપ્તો ભરું છું. એમાં પણ વાંક તારો જ છે ને. મને શું ખબર હતી કયા લગ્ન કરીને આવીશ ને આવું નીકળશે? તે તો મને બહુ મોટા મોટા સપના બતાવ્યા હતા ને, કે નહીં? હા તો હું જ્યાં કોન્ટ્રાક્ટ રાખું છું ત્યાં પૈસા નફો નથી થતો એટલા માટે ને. આ નફો થાત તો તને પૈસા મોઢા પર મારે તા રોકડા રૂપિયા આપી દે ફોર વ્હીલના. શું બોલ્યો તું? ગાડી રોકડેથી લઈ લે તેમ? અરે એક સારી નોકરી કરવાની તો તારામાં ઓકાત નથી. ગયો તો યુપી અને ગામને શું કહ્યું? મારો ઘરવાળો ફોરેનમાં ગયો છે, કારણ કે તારા ઘરની ઇજ્જત એ મારી ઇજ્જત ગણાય ને એટલા માટે. બાકી તને શું લાગે છે મને તારામાં કોઈ રસ છે એમ? જરાય નહીં. હા, એ તો ત્યારે જ ખબર પડી ગઈ હતી. હા, યુપીથી પાછું ન આવવા માટે તું જ ફોન કરીને કહેતી હતી કે નેન્યન પડ્યો રહેજે, અહીંયા કઈ દાટ્યું નથી, એટલે અહીંયા તારે એકલા રખડવામાં કઈ વાંધો ના આવે. હા, આ તારા કામકાજમાં હું કઈ નડું નહીં તને. તું તો ભગવાન પાસે છે ને પ્રાર્થના કરીને એનું ફળ સમજ મને કે આટલી સારી પત્ની મળી છે તને, જે હરેક વાતમાં તારું નામ ઊંચું કરે છે. બાકી તને ઓળખે છે કોણ? કોઈ જ નહીં. મારે ક્યાં કોઈને કેવું છે અને મારે ક્યાં કોઈની ઓળખાણ આપવી છે? હું જે છું એ બરાબર છું, પણ ખબર નહીં કેમ હા તને શેનો ચસ્કો ચડ્યો છે. હા, તારી કરતાં કોઈ સેલિબ્રિટી હોય તો બરાબર છે, હવે તારે કરવી નોકરી અને પાછી પાવર આટલો કરવો છે તો કર ને. તું તો એ નથી કરતો. જ્યારે નોકરી કરવા માંડે ને ત્યારે બોલજે. નોકરી મારાથી નહીં થાય. હું છે ને મારો ધંધો જ કરીશ, અને આ નવો કોન્ટ્રાક્ટ રાખ્યો છે એ પણ અહીંયા જ. હા તો તારે જે કરવું હોય એને કર, પણ વળતા છે ને આ બધી વસ્તુઓ લેતો આવજે. ખૂટે ને તો નાખી દેજે, તારી પાસે હોય તો આપી દઈશ પછી. 300 રૂપિયાનું શું થવાનું છે? 1000 રૂપિયા ખાતામાં નાખ. આ વસ્તુ પ્રમાણે કેટલા રૂપિયા થાય ખબર નથી પડતી તને? મારા ખાતામાં હોત તો તારી પાસે ઊભી હોત. ખાતામાં પૈસા નથી અને બોલવામાં ભાન નથી. જા. હું જા? ગાડીની ચાવી તો લાવ. ભગવાન, નળ તો ક્યારે બંધ થાય? હા, તારું નાક કપાય મને કઈ વાંધો નથી. અહીંથી હાલીને જઈશ બરોબર, અને તારું કામ કરીશ. આ લિસ્ટ લઈને ઠેલી લઈને હાથમાં આવીશ. કોક જોશે બે માણા તો હું કહે આ મીરા તો બહુ મોટી મોટી વાતો કરતી હતી, અને આ જુઓ તો ખરા એનો ઘરવાળાની હાલત કેવી બસ છે. હવે ચાવી જોઈએ છે ને તો લે, પેટ્રોલ પુરાવીને આવજે. તો એના તો પૈસા આપ. એના પૈસા હોત ને તો અહીંયા ના ઊભી હોત. અને આ તારી મા સામે થોડી સારી સારી બનું છું ને તો એવું ન વિચારતો કે મને એનો ડર લાગે છે. તને ખબર છે ને કે મારા બે ચહેરા છે, એક તારી સામે અને એક તારી મા સામે. ચાલ હવે નીકળ. બીજી કઈ વસ્તુ લાવવાની હોય તો ફોન કરીને કહી દેજે, પછી ઘરે આવ્યા પછી પાછું ધક્કો નહીં ખાવ, સમજી લેજે. હા ભલે. હા ચાલ. અને બીજું કઈ લાવવાનું છે તારું ગલ્લેથી? આ વાસણ ઘસવાનો કૂચો બાકી રહી ગયો છે, લેતો આવજે. લેતો આવીશ. લઈને આવજે, ને તો તારા ટી શર્ટથી પોતા કરાવીશ અને વાસણ પણ.